કેમ છે બધાને મારી યુટ્યુબ ચેનલ ધ પ્રજ્ઞેશ ગુજ્જુ લાઈફમાં તમારું સ્વાગત છે. અને આજે છે ઉત્તરાયણ, અને કેવી રહી ઉત્તરાયણ તમારી એ જરા જણાવજો. બધાને હેપી મકર સંક્રાંતિ, અને બધાએ બહુ એન્જોય કર્યો હશે આજે. તો આજે થોડુંક મારે ઉઠવામાં લેટ થઈ ગયું, જો કે રજા હોય એટલે થોડાક લેટ જ ઉઠું છું. તો અત્યારે પતંગ ચગાવવાના છે. તો એના પહેલા આપણે લડ્ડુ ગોપાલ માટે નાની એવો પતંગ બનાવવાનો મેં વિચાર કર્યો છે. તો આપણે ફટાફટ એ બનાવીએ, બહુ વધારે સમય નથી. તો એ રીતે આપણે ફટાફટ જલ્દી બનાવી લઈએ. જો કે તમને ખબર હોય તો આર્ટ અને ક્રાફ્ટ અને આ બધા વસ્તુમાં મને થોડુંક વધારે ઇન્ટરેસ્ટ છે. તો મારું જો આખું આમાં આર્ટ અને ક્રાફ્ટ ની બધી વસ્તુઓ છે, તેમાંથી મેં અત્યારે 2 શીટ્સ લીધી છે. તો એમાંથી પતંગ બનાવવાનું છે. તો ચાલો બનાવીએ, અને પછી કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ, મંદિરમાં દર્શન કરીએ, અને બધાને આ 2026 નું આવનારું વર્ષ બધાને બહુ સુખ શાંતિ અને સમૃદ્ધિ ભર્યું રહી. અને બસ આ જ રીતે બધા આપણે ખુશ રહીએ. અને બસ બીજું કઈ નહીં. અને જો અમારી ચેનલમાં તમને વિડીયોઝ જોવા ગમતા હોય અને પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો. અને ખૂબ જ વધારે વિડીયોઝ બનાવવાનું ટ્રાય કરું છું. તમને ખબર હોય કે નહીં હોય, આઈ ડોન્ટ નો, કે હું એક ટીચર છું. તો શિક્ષકના કામમાં એટલું બધું થોડુંક વધારે લોડ હોય છે. તો ભણાવવાનો સમયમાંથી થોડોક આ સમય કાઢી અને આ યુટ્યુબમાં આગળ વધીએ છીએ. તો જરાક સપોર્ટ કરજો, બસ બીજું કઈ નહીં. તો ચાલો જલ્દી વધારે સમય વેસ્ટ કર્યા વગર પતંગ બનાવીએ. આજે ખેર છે એટલે મેં કૃષ્ણ ભગવાનને ભોગ ધરાવીએ છીએ. એટલે તલની સિક્કી, લાડવા, માંડવી પા ને માંડવીની સિક્કી એ બધું ધરાવીએ છીએ. આજે ખેર છે એટલે પેલા અમારા દેહમાં કણુઠા બધું આવું ધરતા છે. અમે ધરીએ છીએ. પેલા તો ખીચડો બનાવતા ને મમ્મી, ખીચડો બનાવતા. હવે કોઈ ખીચડો ખાતું નથી કે કઈ બનાવતા. હવે ઊંધું બનાવે. ઊંધું બનાવે. જો આજે ઉત્તરાયણ છે તો મેં, તમને ખબર છે, આ પતંગ બનાવ્યા છે. તો આ જો કૃષ્ણ ભગવાનને પતંગ, જો કૃષ્ણ ભગવાનને પતંગ આપીએ છે. કૃષ્ણ ભગવાન પતંગ ચગાવે, અને આ એક પતંગ રામાપીરને શરણે આપીએ છીએ. અને આ સાચું ઉત્તરાયણ નું તો આપણે બીજી બધી વાનગી ઠીક, પણ જે મેઇન વાનગી છે એ તલની ચીક્કી છે. તલ અને ગોળ વિષ્ણુ ભગવાનને આપણે અર્પણ કરીએ કે જેથી આપણા ઘરમાં ધન ધાન્ય કોઈ દિવસ ખૂટે નહીં, એના માટે. તો આપણે ભગવાનને ધરીએ. જય કૃષ્ણ ભગવાન. ચાલો તો કૃષ્ણ ભગવાનના દર્શન કરતા ખા, મંદિરમાં પૂજા કરી નાખી, અને હવે મળીએ સીધા અગાસી ઉપર. ચાલો વીર, કેટલા પતંગ સગાવ્યા? 10. ખાલી 10 જ સગાવ્યા. વૈદુ કેટલા પતંગ સગાવ્યા? તો ચાલો પતંગ ચગાવી ગયા છે દીકરીના નવા મકાને. તો જો આ બધા પતંગ ચગાવે છે. વૈદુ હવાની આવી ગઈ છે ધાબે. તો દીદી પતંગ ચગાવે. ફિરકી પકડે દીદી. શું કરશો?
વિપુલ કેમ ગયા? માવો ખાવા ગયા. ચેકુ હેપી ઉત્તરાયણ. દાદા છોકરી આવ્યા છે બધા પતંગ ચગાવવા. આજે ખીર છે અને જો બધા પતંગ ચગાવે છે. હા નહીં ને પેલા ચિત્ર સ્ટુડિયો આ સૌ કો આયા શંકુ આયા છો આયા આ જો ટેપ માંગે. જય હિન્દ જય ભારત. હા જસવરિયા એ જસવરિયા હું કરશો પતંગ અગ્નિશાવરિયા આવ કેમ હંતાઈ ગઈ પપ્પા પાછળ.